ગર્ગાચાર્યજી આવ્યા છે અને એ ગર્ગાચાર્ય આવી અને યશોદાને ત્યાં આવ્યા છે. ભગવાન પરમ કૃપાળુ પરમેશ્વર ભગવાન પરમાત્માની પૂજા કરે. ગર્ગાચાર્ય આવ્યા એટલે એને આતિથ્ય સત્કાર કર્યો છે. અને ગર્ગાચાર્ય કહ્યું કે માં, તમે મારા પ્રભુ માટે, મારે ઈષ્ટદેવ માટે બીજું કઈ ખીર બનાવીને આપો. અને એ નંદરાણીએ ખીર બનાવીને આપી અને ગર્ગાચાર્યએ પૂજા કરી, ભગવાનની માનસિક વગેરે પૂજા કરી, ભગવાનનું ધ્યાન ધર્યું અને ભગવાનનું ધ્યાન ધરી અને પરમાત્માને ખીર પીરસે કે હે જગદીશ, હે જગતના ઈશ્વર, હે પરબ્રહ્મ પરમેશ્વર, આપ ભોજન કરવા માટે આવો. અને ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમને યાદ કર્યા તો ભગવાન આવી અને ખીર પીએ. અને જ્યાં ખીર પીએ ત્યાં દ્રષ્ટિ ગર્ગાચાર્યની કૃષ્ણ ઉપર પડી. અરે અરે હે નંદરાણી, અરે હું મારા ઠાકુરજીને ખીર ધરું છું ને તારો લાલો આ ખીર મારી જુઠ્ઠી કરી દે છે, તારા લાલાને લઈ. અરે અરે બાપુ ધ્યાન, હું મારા બાળકને લઈ લઉં, મારા લાલાને લઈ લઉં. પછી તો ઘોડિયામાં ફરીથી બીજી ખીર બનાવી અને બીજી વખત અર્પણ કરે, યાદ કરે, પાછો ભગવાન આવે. આમ નામ 2-3 વખત ને છેલ્લે ગર્ગાચાર્યજીને પણ ભગવાનના દર્શન. ઓ, આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આમ તો ગર્ગાચાર્ય એ વસુદેવજીના કુલ ગુરુ છે, એટલે કે આપણે દેશી ભાષામાં ગોરભા. નામકરણ એ ગોરભા આપે. એ આપણે બાળકનો જન્મ થાય એટલે આપણા ગોરભા પાસે જઈ અને પૂછી કે મારા બાળકનું નામ રાખવાનું છે, તમારું દેશી ભાષા ટીપણું ખોલો. ભટજી આવે ને તમારે ત્યાં. હવે તો મોબાઈલના જેનો મહારાજ નામ કીધું ને કઈ રાશિ આવે છે, પેલા ગોરભા પાસે જતા. એટલે ગર્ગાચાર્યજી નામકરણ માટે કીધું કે અહીંયા નહીં, આપણે ગૌશાળામાં જઈએ. ગૌશાળામાં ગયા છે ને ગૌશાળામાં જઈ અને નામકરણ સંસ્કાર આપ્યા છે. જે રોહિણીના ખોળામાં બાળક હતા અને તરત ગર્ગાચાર્ય કહી, અયમ હિ રોહિણો પુત્રો રમયાં સુહૃદો ગુણે આખ્યાસ્તે રામૈતી બલાધિકયાદ બલં વિદુ. આ રોહિણી પુત્ર છે, આમાં ખૂબ બળ છે, માટે બોલો બલરામ ભૈયા કી જય. બલભદ્ર બલરામ આવું નામ પાડ્યું છે. અને ભગવાન ઠાકુરજી સામે દ્રષ્ટિ કરીને તરત ભગવાન ગર્ગાચાર્ય કહે, બહુની સંતિ નામાની. આના તો બહુ જ નામ છે. રૂપાણી ચ સુતસ્યતે, અનેકના સ્વરૂપ. ગુણ કર્માન રૂપાણી ધાન્યહં વેદનો જના. વેદો પણ નેતિ નેતિ કહી એને જ્યાં પૂર્ણ કરે. ગુણ કર્મને અનેક એના નામ છે.